નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર દીપેશ સોરઠવા, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજીસ્ટ એન્ડ ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ. આજે આપણે વાત કરીશું વંધ્યત્વ વિશે. વંધ્યત્વ એટલે કોઈપણ દંપતી 1 વર્ષ માટે કોઈપણ સાધન વાપર્યા વગર શારીરિક ઇન્ટરકોર્સ કરતા હોય અને એમને પ્રેગ્નન્સી ન રહેતું હોય તો એમને વંધ્યત્વ કહેવામાં આવે છે. નોર્મલી દર 10 કપલમાંથી 4 થી 5 કપલને કોઈપણ તબક્કે વંધ્યત્વ માટેની સલાહ લેવાની જરૂર પડતી હોય છે કે ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર પડતી હોય છે. વંધ્યત્વના કારણો વિશે વાત કરીએ તો વંધ્યત્વના કારણોને 4 કેટેગરીમાં વહેંચી શકાતા હોય છે. પહેલી કેટેગરી જેમાં પુરુષ જવાબદાર હોય છે, બીજી કેટેગરી જેમાં સ્ત્રી જવાબદાર હોય છે, ત્રીજી કેટેગરી જેમાં બંને જવાબદાર હોય છે અને ચોથી કેટેગરી અનએક્સપ્લેન કે આ બંનેમાં કોઈ પણ રિપોર્ટ કરાવવામાં ના આવે છતાં પણ એમાં કોઈ પણ રિપોર્ટ આપણે એબનોર્મલ ના આવે એવા કેસીસને આપણે અનએક્સપ્લેન ઇનફર્ટિલિટી કહેવામાં આવતું હોય છે. પુરુષ વંધ્યત્વની વાત કરીએ તો પુરુષ વંધ્યત્વમાં સિમેનનો કાઉન્ટ ઓછો હોય અથવા એમના ગતિવાળા કણો ઓછા હોય અથવા એમના એબનોર્મલ મોર્ફોલોજીકલ ફીચર્સ હોય અથવા તો સિમેનનો કાઉન્ટ 0 હોય જેને આપણે એજોસ્પર્મિયા કહેવામાં આવતા હોઈએ છીએ. આ મુખ્ય કારણો પુરુષ વંધ્યત્વમાં જવાબદાર રહેતા હોય છે. સ્ત્રીના ફેક્ટર્સની વાત કરીએ તો સ્ત્રીમાં ગર્ભાશયના મુખમાં કાંઈ તકલીફ હોય, ગર્ભાશયની દિવાલમાં કાંઈ તકલીફ હોય, ગર્ભાશયની જે બંને નળીઓ છે એ બંધ હોય અથવા અંડાશયમાં બીજ બનવાનો પ્રોબ્લેમ હોય કે એમાં સારી ક્વોલિટીના બીજ ન બનતા હોય, ટાઈમસર બીજ ન બનતા હોય. બીજા એન્ડોમેટ્રોસિસ કરીને કન્ડિશન હોય, ઘણી વખત ગર્ભાશયની ગાંઠ હોય. આ બધી જ વસ્તુઓ એમના માટે જવાબદાર રહેતી હોય છે. અનએક્સપ્લેન ઇનફર્ટિલિટી માટે જે પણ જરૂરી રિપોર્ટ્સ છે એ બધા જ નોર્મલ આવવા છતાં એમાં કોઈ પણ કારણ જાણી શકાતું નથી હોતું. આવા દંપતીઓને વંધ્યત્વની કોઈ પણ સારવાર કરી અને એમને પ્રેગ્નન્સી રાખી શકાતી હોય છે. જો આપ વંધ્યત્વથી શિકાર હો, આપને બાળક 1 વર્ષ પ્રયત્ન કર્યા પછી પણ ન રહેતું હોય તો આપ વંધ્યત્વ નિષ્ણાતની સલાહ લઈ એનું નિદાન કરાવી અને એની સારવાર કરાવવી જોઈએ. જો આપને 1 વર્ષ પ્રયત્ન કરવા છતાં પણ બાળક ન થતું હોય તો જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. હવે વંધ્યત્વની ટ્રીટમેન્ટ એડવાન્સ ટેકનોલોજીની મદદથી શક્ય છે, જેમાં જરા પણ સંકોચ રાખ્યા વગર, શરમ રાખ્યા વગર તમારે વંધ્યત્વના નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.